હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે ને મારી મમ્મીને ઘરે ને છે ને પાર્ટી છે. તો અમે બધા એવા પાર્ટી મીન્સ કે અમારે બધાનું છે ને જમણવાર છે બધા. એટલે અમારે બધાએ મારા પપ્પાને બધા ભાઈઓ તો સમૂહમાં બધા એવા છે. મારા બધા મોટા બાપા અને પછી મારા મોટા બાપાના દીકરા, મારા બધા ભાઈઓ છે ને બધા છે. તો બહુ મજા આવવાની છે ને અત્યારે બધી છે ને રસોઈની તૈયારી કરે છે ને. હું પણ થોડુંક રસોઈ બનાવતી હતી અને પાછળ સાઈડ મારા ભાભીને એ લોકો છે ને રોટલો બનાવે છે. તો શિયાળો છે તો રોટલાનો ને એવો પ્રોગ્રામ કર્યો છે અમે જમવા માટે. તો અમે બધા ભેગા મળીને ખૂબ એન્જોય કરવાના છે. તો તમે જોડાયેલા રહેજો મારા બ્લોગમાં અને હું તમને આગળ શું થશે ને તે હું બતાવીશ. તો મળીએ થોડીક વાર પછી. અમુક લોકો જે મારા બ્લોગથી ભાગે છે એને હું ક્યારેક ને ક્યારેક તો હું લઈને જઈશ. બાકી અત્યારે નથી લેતી. અહીંયા પિલ્લોરની પાછળ સતાયેલા છે તો અત્યારે તો માફ કરી દઉં. એનું લેતી નથી પણ હું લઈને તો રહીશ. જો આ પિલ્લરની પાછળ હતાયેલો છે એ છે ને મારા ભાઈનો દીકરો છે, મારો ભત્રીજો છે. તો એને બ્લોગમાં પણ પસંદ નથી તો એ આવે ને એટલે હું એને ધરાર લઉં. તો હું જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરું ને તો એ સતાઈ દે. દેખાઈ ગયો મન્યો ફૂલ દેશી ચૂલા ઉપર જો અમારી ભાભી છે ને એ રોટલાને બનાવે છે ને. એ બિચારા ક્યાંના રોટલા બનાવતા. આજે અમારે રોટલાનો પ્રોગ્રામ હતો તો એને એટલા બધા રોટલા કરી નાખ્યા ને એક થપ્પો તો અંદર મૂકીએ એવા અમે. એ થપ્પો હમણાં બતાવ્યો. તમારી મહેનત ને હું બધાને બતાવીશ. હા બિચારી એક તો ભાઈ ધુમાડો બહુ લાગે તો એ બિચારી રોટલા બનાવે છે. વાહ, એટલા રોટલા હતા ને એટલા રોટલા અહીં જો બનાવીને અંદર પણ મૂકી દીધા. જો રોટલા થઈ ગયા કમ્પ્લીટ. રોટલા બનાવી લીધા ને હવે છે ને કાથરોટમાં મૂકી આવો. જા થાકી ગયા હવે. ચા બનાવીને પીવરાવો છે એકવાર. ચૂલામાં દેશી ચૂલામાં રોટલા બનાવી લીધા. જો છેલ્લો પૂજાવે ને ભોગવી લે રોટલો. હા અમે હમણાં ને વેજ પુલાવ માસીને ઘરે બનાવ્યું હતું. કાનું આપણે બધાય લેયર વાળો વેજ પુલાવ હતો. લેયર્સ વાળું વેજ પુલાવ બનાવ્યું હતું અમે. એટલે પછી વાંધા ના કરે ને કે હું આમ બેઠી હતી હું એમ બેઠી હતી. હે હું વોઇસ ઓવર નહીં કરી, આમ જ બોલીશ. બધી ગેંગ બેઠી છે અત્યારે. રાંધીને વિચારી બાયું રાંધીને હવે બેઠી થાકી ગઈ. તુપી આવી ગઈ ભણીને. તુપી બધા પોતપોતાની વાતો કરીશ. અહીં મારે ન્યૂ ભાભી, ઓલ્ડ ભાભી, ન્યૂ ને ઓલ્ડ બે બેઠા. આજ હવે છે ને પનીરનું શાક બનાવ્યું. હમણાં થોડા દિવસ પહેલા વેજ પુલાવ બનાવ્યું હતું ને આજે અમે બનાવ્યું છે પનીરનું શાક. તો એવો અમારો પ્રોગ્રામ બન્યા. પનીરનું શાક અને રોટલા. નવો એક્સપિરિયન્સ કર્યો છે. રોટલી બનાવવાનો થોડોક બારીને દાખલો પડ્યો કારણ કે અમારી ક્વોન્ટિટી બધા માણસોની જાજી હતી. તો બધા એમ વિચાર્યું કે આજે રોટલા ભેગું ટ્રાય કરીએ. રોટલા ભેગું ટ્રાય કરીએ તો અમે બધા છે ને આજે રોટલા બનાવીએ. કા મયંક? હા. તને ભાઈવું? હા. તને ભાઈવું? હા. પણ હજી આપણે તો ખાધું ને. તો આ છોકરી ઓન કેમેરા ખોટું બોલે. હજી અમારે જમવાનું બાકી છે. બધા જેન્ટ્સે જમી લીધું. જો આ જેન્ટ્સે જમી લીધું. આ મોટા જેન્ટ્સે બાકી ઓય બિચારાને કોઈ પૂછ્યું જ નહીં. તો હવે અમે બધાય પણ હમણાં જમવા બેસશું. ચલો આમ કરીએ આપણે બધા આવી જા. હો એ અનુ હાલશે એમ કેસ. નો નો નો. તો અહીં મારે પનીરના બધા વખાણ કરે. તો હું કહું તમને બધાને બતાવીશ. બધા જમી લીધું તો હવે અહીંયા છે ને તાપણું કરવાની લોકો તૈયારી કરે છે ને. અમારે જે જમવાનું બાકી અને તાપણું કરે છે રોહિતભાઈ. ના હજી જમવાનું ચાલુ છે ના જમી લીધું છે ભાઈ. બોલો કેવું હતું? ચૂલામાં દેશી ચૂલામાં બનાવી. તમે બતાવી યોગેશભાઈ જમે તો દેખાડો જરા. એ બતાવી દીધું. એ શરમાય થોડાક એટલે. ના ના હું નહીં શરમાય. 500 ગ્રામ ખાધું નથી બાકી છે. થોડાક છે
ને શરમાય ને મારા ભાઈ એટલે પછી એનો જમતા જમતા ઓછો સીન લઉં. નહીં ખાય ખાઈને હજમ કરવાની તૈયારી હાલે. હાલો દિયો દિયો. એટલું ધીરે ધીરે સ્લો આ મારો ડ્રેસ. આમાં ત્રણેય ડ્રેસ. હાલો હાલો આપણે બે ત્રણેય ફોટો પાડી લઈએ. આ છે મારો ન્યૂ ફોન. મેં હમણાં જ લીધો છે તો આનાથી હું ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવું છું. જો અમારા ભાભી બિચારા બે છે ને વાસણ કરી લીધા. હવે થઈ ગયા ફ્રી. ને હવે અમે વાતું કરશું થોડી. કરશો ને વાતું? હવે અમે બધા વાતું કરશું. ને એક હજી થોડુંક કામ કરે એનું થઈ ગયું ઓલમોસ્ટ. એનું ઓલમોસ્ટ હવે તો બધું થઈ ગયું ને. હવે અમે બધા વાતું કરશું ને થોડીક વાર મજા કરશું, બેસશું, મસ્તી કરશું, મીઠું મોટું કરશું. મીઠા મોઢા માટે સેવ બનાવી હતી. બધાય સેવ ખાઈને તો કરી લીધું મીઠું મોઢું, પણ હવે બધાને આઈસ્ક્રીમ ખાવાનો વિચાર છે. આઈસ્ક્રીમ તો અમે આવી ગયા છે ઘરે અને બધાય ખૂબ એન્જોય કર્યું હતું આજે બધાએ. ને અત્યારે થાકી ગયા ને બહુ મોડી મોડી રાત પણ થઈ ગઈ છે ને. બધા નવરા થઈને વાસણ વાસણ કરીને કેટલી બધી વાતો કરી, બેઠા ને જૂની જૂની વાતો યાદ કરીને બહુ મજા આવી બધાને અમને. તો હવે આ વ્લોગને પણ સાથે સાથે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગને મારા લાઈક કરજો અને શેર પણ જરૂરથી કરજો. તો હવે આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.